Hello student, my name is Pital Patel. My qualification is MSc B.Ed with Chemistry. હવે તમે આગળ કેમિસ્ટ્રીના લેક્ચર જ્યારે આવ્યા હશે ત્યારે સરે કીધું હશે કે કેમિસ્ટ્રી છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે કે ફિઝિકલ કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એમાં તમે બધા જ કાર્બનિક રસાયણો જે છે એના વિશે માહિતી મેળવો છો અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એમાં બધા જ અકાર્બનિક રસાયણો વિશે માહિતી મેળવવામાં આવે છે. ફિઝિકલ કેમિસ્ટ્રીમાં તમે શું ભણવાના છો એ સરે તમે તમારી સાથે ચર્ચા કરેલી છે કે તમને લેક્ચરમાં કીધેલું છે. હવે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ કેમિસ્ટ્રીનો બોરિંગ જે સબ્જેક્ટ કહીએ એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. હવે બોરિંગ છે પણ આપણે ભણવો તો પડશે, ભણ્યા વગર તો કંઈ ચાલવાનું નથી કારણ કે આપણે કેમિસ્ટ્રીના પાર્ટમાં છે. બટ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીને હું મારાથી બનતા બધા ટ્રાય કરીને ઇઝી બનાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, હવે જે ફિઝિકલ કેમિસ્ટ્રી છે એના બેઝિક ચેપ્ટર જે છે કે રાસાયણિક વિજ્ઞાનના પાયાના જે સિદ્ધાંતો છે એ ચેપ્ટર તમારે લગભગ પૂરું થઈ ગયું. ચેપ્ટર નંબર 2 છે એ પણ પૂરું થઈ ગયું. હવે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જે બેઝનું ચેપ્ટર છે, બેઝિક ચેપ્ટર એનું જે કહીએ એ ચેપ્ટર છે તત્વોનું વર્ગીકરણ અને એના ગુણધર્મોમાં આવર્તિતા. હવે આ જે ચેપ્ટર છે એને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બેઝ કહેવાય. જો આ ચેપ્ટરમાંથી ઘણી બધી માહિતી આપણને એવી મળવાની છે કે જે આપણને ઇનઓર્ગેનિકના ચેપ્ટરો ભણવામાં ઘણી બધી મદદરૂપ થવાની છે. હવે આપણા ચેપ્ટરનું નામ મેં કીધું એ પ્રમાણે કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો ચેપ્ટરનું નામ જોઈએ. હવે ચેપ્ટરના નામ પરથી જોઈએ કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો ચેપ્ટરમાં એવું કંઈક હશે, નામ પરથી આપણને આઈડિયા આવે કે તત્વોનું વર્ગીકરણ કેમ કરવું પડે, એના ગુણધર્મોમાં કેવી રીતે આવર્તિતા જોવા મળે છે. તો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ચેપ્ટર છે એ આપણે 2 પાર્ટમાં શીખીશું. એનો પહેલો પાર્ટ છે એમાં લગભગ આવર્ત કોષ્ટક વિશેની ઘણી બધી માહિતી આપેલી છે કે આવર્ત કોષ્ટક કેમ બનાવવું પડ્યું, આવર્ત કોષ્ટક બનાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો છે એનો કેવો ફાળો છે, એ બધાની જે ચર્ચા છે એ આપણે તત્વોના વર્ગીકરણમાં કરીશું. અને એના ગુણધર્મોમાં આવર્તિતા એટલે કે આપણું આવર્ત કોષ્ટક, વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક તો બનાવી દીધું પણ આવર્ત કોષ્ટક બનાવ્યા પછી એમાં જે તત્વો છે એ તત્વોના ગુણધર્મોમાં કેવું સરખાપણું છે, કેવી અનિયમિતતા જોવા મળે છે, એ બધા વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે ચેપ્ટરની શરૂઆત કરીએ તો તત્વોનું વર્ગીકરણ કેમ કરવું પડ્યું. રીઝન તો આપણને ખબર હોવું જોઈએ કે તત્વોનું વર્ગીકરણ કેમ કર્યું. તો સપોઝ અહીંયા બહુ જ બધો મોટો ઢગલો પડ્યો છે ને એમાં બહુ જ બધી બુક્સ પડી છે અને તમને કોઈ એમ કહે કે આ સબ્જેક્ટની બુક અમને જોઈએ છે અને તમે શોધી કાઢો, તમારે કેટલી બધી મહેનત કરવી પડે. પણ જો આ બધી જ બુક છે એ સબ્જેક્ટ વાઇઝ જો સિક્વન્સમાં મૂકેલી હોય કે આ ફિઝિક્સની બધી બુક્સ છે, આ કેમિસ્ટ્રીની બુક્સ છે, આ મેથ્સની, બાયોલોજીની, એમ મસ્ત થપ્પા વાઇઝ, બંચ વાઇઝ મૂકેલી હોય તો આપણને જે તે સબ્જેક્ટની બુક શોધવાની હોય એ કેટલી ઇઝી પડે. હવે કેમિસ્ટ્રી છે એ આપણને ખબર છે કે ઘણા બધા રસાયણોથી બનેલું છે કે તમે દ્રવ્ય શું છે, મિશ્રણ શું છે, તત્વ શું છે, સંયોજન શું છે, એવું બધું શીખેલા છે. તો કોઈ પણ દ્રવ્ય હોય એનો પાયાનો એકમ શું, તો તત્વ. હવે કેમિસ્ટ્રીમાં એટલા બધા તત્વો છે કે આ બધા જ તત્વોનો જો તમે અલગ અલગ અભ્યાસ કરો તો તમારી આખી લાઈફ પૂરી થાય તો પણ તમને કેમિસ્ટ્રીનું સંપૂર્ણ નોલેજ મળે નહીં. એટલા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એમને એવું વિચાર્યું કે આપણે સરખા ગુણધર્મો ધરાવતા જો જે તત્વો છે એ બધા તત્વોને એક બલ્કમાં મૂકી દઈએ કે બધા અમુક તત્વો છે કે એના ગુણધર્મો બધા સરખા છે તો એને એક આખો બલ્ક બનાવી અને એક બંચમાં મૂક્યા. તો આ બધું કરવા માટે વૈજ્ઞાનિકોને શું કરવું પડે, જુદા જુદા સંશોધનો કરવા પડે. આપણે ચેપ્ટરની શરૂઆત છે એ આપણે કરીએ કે તત્વોનું વર્ગીકરણ શા માટે કરવું પડે.
તો તત્વોનું વર્ગીકરણ એટલા માટે કરવું પડે, મેં હમણાં કીધું એમ કે બુક છે એ બધી બલ્ક વાઇઝ ગોઠવી હોય તો એમાંથી બુક શોધવી કેટલી ઇઝી થાય, એમ તત્વો છે એને બલ્ક વાઇઝ ગોઠવી દીધા હોય તો એ જે તત્વોનો અભ્યાસ કરવાનો હોય એ આપણા માટે કેવો ઇઝી બની જાય કે એક અભ્યાસ કરી અને સરખા ગુણવાળા જે સરખા ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એ બધાને એક લાઇનમાં મૂકી દીધા હોય તો આપણને ખબર પડે કે આ બધા તત્વો છે એ સરખા ગુણધર્મોવાળા છે અને આના ગુણધર્મો આવા હશે તો આપણે ઇઝીલી એનો અભ્યાસ કરી શકીએ, એટલા માટે તત્વોનું વર્ગીકરણ કરવું પડ્યું. હવે એવું કહેવાય છે કે અત્યારે હાલના સંજોગોમાં આપણી બુકની પ્રિન્ટ પ્રમાણે 114 તત્વો છે પણ તત્વો તો નવા તત્વો શોધાતા જાય છે અને લગભગ અત્યારે 123 જેટલા તત્વો છે. આપણી બુક જ્યારે પ્રિન્ટ થઈ ત્યારે 114 તત્વો હતા, પછી આપણે આવર્ત કોષ્ટકમાં 118 તત્વોની તો ગોઠવણી કરેલી છે, ભલે શોધાયેલા તત્વો નથી પણ એની ગોઠવણી બી આવર્ત કોષ્ટકમાં કરી દીધેલી છે. હવે તત્વોનું વર્ગીકરણ કરવા માટે જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એમને જુદો જુદો ફાળો આપેલો છે કે શોર્ટમાં આપણે કહીએ તો આપણે આવર્ત કોષ્ટકના ઇતિહાસ વિશે ચર્ચા કરીએ પણ એના પહેલાં થોડી પ્રાથમિક માહિતી આપણે મેળવીએ તો લગભગ ઈસવીસન 1800ની સાલ હતી ત્યારે 31 જેટલા તત્વો શોધાયેલા હતા. પછી 1863ની સાલમાં 63 જેટલા તત્વો શોધાયા અને આપણી બુક પ્રમાણે અત્યારે હાલના સંજોગોમાં આપણે જોઈએ છીએ તો 114 તત્વો છે. હવે આ 114 તત્વો છે એમાંથી કુદરતી રીતે મળતા તત્વો છે 92 તત્વો છે અને કૃત્રિમ રીતે મળતા જે તત્વો છે એમાં 22 તત્વોનો સમાવેશ થાય છે. બુકમાં 114 તત્વો આપ્યા છે, લગભગ 1800માં 31 તત્વો હતા, પછી નવા તત્વો શોધાતા ગયા, 63 તત્વો થયા, પછી એના પછી નવું રિસર્ચ થતું ગયું અને આપણી બુક પ્રમાણે 114 તત્વો છે. 114 તત્વોમાં 92 તત્વો કેવા છે કે જે કુદરતી રીતે સંશ્લેષિત થયેલા છે, નેચરલી જ મળેલા છે અને 22 તત્વો એવા છે કે જુદા જુદા સંશોધન થયા અને નવા તત્વો શોધાતા ગયા. એ રીતે કૃત્રિમ રીતે શોધેલા તત્વો 22 તત્વો છે. હવે આ બધા જે તત્વો છે એ તો શોધાઈ ગયા પણ હમણાં કીધું એમ કે તત્વોનું વર્ગીકરણ કરવું પડે એટલે કે આ તત્વો છે એનું વર્ગીકરણ કરવા માટે જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એમને જુદો ફાળો આપેલો છે કે 31 તત્વોનો અભ્યાસ કરવાનો હોય અને એના વિશે બધી માહિતી મેળવવાની હોય તો ઈઝી થઈ જાય પણ નવા શોધાયેલા તત્વો છે એની સંપૂર્ણ માહિતી મેળવવી હોય કે એના ભૌતિક ગુણધર્મો કેવા છે, એના રાસાયણિક ગુણધર્મો કેવા છે, એ બધી જ માહિતી મેળવવી હોય તો તકલીફ પડે કે ના પડે. એટલે જુદા જુદા વૈજ્ઞાનિકો છે એમને વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કરેલો છે. હવે આ જે સંશોધન શરૂ થયું કે તત્વોને બધા એક બલ્કમાં ગોઠવવા એમાં શરૂઆત છે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે કરી હતી કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે ત્રિપુટીનો નિયમ આપ્યો છે. ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે જે ત્રિપુટીનો નિયમ આપ્યો એ ત્રિપુટીના નિયમમાં એ એવું કહેતા હતા કે પહેલું અને છેલ્લું તત્વ હોય એમને શું કર્યું કે બધા જે તત્વો છે પહેલાં એક વસ્તુ આપણે યાદ રાખીશું કે આવર્ત કોષ્ટકનો જે ઇતિહાસ છે એમાં તત્વોનું જે વર્ગીકરણ થયેલું છે એ બધું જ પરમાણ્વીય ભાર પર આધારિત છે. પરમાણ્વીય ભાર શું છે એ આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા કે પરમાણ્વીય ભાર એટલે કે તત્વના કેન્દ્ર હોય એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે આપણને શું મળે છે? પરમાણ્વીય ભાર. પરમાણુ ક્રમાંક શું છે એ પણ તમે શીખી ગયા કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા તો એની કક્ષકમાં ફરતા જે ઇલેક્ટ્રોન છે એને આપણે શું કહીએ છીએ? પરમાણુ ક્રમાંક. અને પરમાણ્વીય ભાર એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે આપણને શું મળે છે? પરમાણ્વીય ભાર. તો આ બધા જ વૈજ્ઞાનિકો છે એમને જે વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કર્યો છે એ બધું જ વર્ગીકરણ શેના પર આધારિત છે? પરમાણ્વીય ભાર પર આધારિત છે. ખાલી આધુનિક આવર્ત કોષ્ટક બન્યું એ પરમાણ્વીય ક્રમાંક પર આધારિત છે કે જ્યાં સુધી આધુનિક આવર્ત કોષ્ટક
જ્યારે આ બધા વૈજ્ઞાનિકો, મેન્ડેલીફ છે, ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ આવશે કે ડોબ્રેનર છે, કાનકાર્ટેસ છે, ન્યુલેન્ડ છે, એ બધા વૈજ્ઞાનિકો જ્યારે સંશોધન કરતા હતા ત્યારે પરમાણુ ક્રમાંક શું છે, પરમાણુની આંતરિક રચના શું છે, એની કોઈની પાસે કોઈ જ માહિતી હતી નહીં. એટલે એમણે શું કર્યું છે કે પરમાણ્વીય ભાર પર આધારિત વર્ગીકરણ કરેલું છે. ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે એમનું જે વર્ગીકરણ છે શેના આધારે કરેલું છે? પરમાણ્વીય ભારના આધારે કરેલું છે. કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે જુદા અમુક જે તત્વો છે એની ત્રિપુટી બનાવી અને એમણે એમ કીધું કે મધ્યમાં રહેલું જે તત્વ છે એનો જ્યારે આપણે પરમાણ્વીય ભાર શોધવો હોય તો પહેલું અને ત્રીજું તત્વ જે છે એ બંને તત્વના પરમાણ્વીય ભારની સરેરાશ લેવામાં આવે તો આપણને મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય ભાર મળે. એટલે એમણે શું કર્યું છે કે ત્રણ તત્વોની ત્રિપુટી બનાવેલી છે અને એ ત્રિપુટીને આધારે તત્વોનું વર્ગીકરણ કરેલું છે. એવું કહેતા હતા કે સરખા ગુણધર્મોવાળા આ રીતે પરમાણ્વીય ભાર શોધીએ તો એ જે ત્રણ તત્વની ત્રિપુટી બની એના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય છે. તો પહેલી ત્રિપુટી એમની જોઈએ. પહેલા એનો નિયમ આવો હતો કે મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય ક્રમાંક ભાર પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણ્વીય ભારના સરેરાશ પરમાણ્વીય ભાર જેટલો હોય. ડોબ્રેનરે અલગ અલગ તત્વોની ત્રિપુટી બનાવી હતી કે એક ત્રિપુટી એમની આવી હતી કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. એમાં લિથિયમનો પરમાણ્વીય ભાર છે એ 7 હતો, પોટેશિયમનો પરમાણ્વીય ભાર 39 હતો. હવે સોડિયમનો પરમાણ્વીય ભાર એ વખતે એમને ખબર હતી નહીં, તો એમને સોડિયમનો પરમાણ્વીય ભાર શોધ્યો તો પ્રથમ અને ત્રીજું તત્વ એટલે કે 7 અને 39 ની સરેરાશ લીધી તો એમને 23 મળ્યો કે જે સોડિયમનો પરમાણ્વીય ભાર હતો. બીજી ત્રિપુટી એમને આવી લીધી કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તેમાં કેલ્શિયમનો પરમાણ્વીય ભાર 40 હતો અને બેરિયમનો 137 હતો. આ બંનેનું એડિશન એમને કર્યું તો એમને 177/2 એટલે લગભગ એમને 88 ની આજુબાજુ એમને પરમાણ્વીય ભાર મળ્યો કે 88.5 જેટલો. તો એ સ્ટ્રોન્શિયમનો પરમાણ્વીય ભાર છે. ત્રીજી ત્રિપુટી એમની આવી હતી કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તેમાં ક્લોરીનનો પરમાણ્વીય ભાર 35.5 અને આયોડિનનો 127. તો આ બંનેની સરેરાશ લીધી તો એમને લગભગ 80.2 મળે. તો બ્રોમિનનો પરમાણ્વીય ભાર અત્યારે 18 જેટલો છે. આવી એમને લગભગ 7-8 જેવી ત્રિપુટી મળી કે એ જે 7-8 તત્વો છે એના માટે જ એમનો ત્રિપુટીનો નિયમ છે એ લાગુ પાડી શકાતો હતો કે બધા જ તત્વો માટે આ ત્રિપુટીનો નિયમ લાગુ પાડી શકાતો નહોતો. એનો મતલબ એમ થયો કે ડોબ્રેનર છે એમને જે સંશોધન કર્યું હતું, એમને જે રિસર્ચ કર્યું એ એટલું બધું સક્સેસફુલ ગયું નહોતું. એમણે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો બટ એ વર્ગીકરણ એમનું એટલું બધું સક્સેસફુલ ગયું નહીં. એટલે આગળ નવા એક વૈજ્ઞાનિક આવે કે જે કાનકાર્ટેસ નામના વૈજ્ઞાનિક હતા. નવા વૈજ્ઞાનિકનું નામ હતું કાનકાર્ટેસ. એ કાનકાર્ટેસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે 31 તત્વો જે શોધાયેલા હતા એ બધા જ તત્વોને એના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એક નળાકાર સ્વરૂપે ગોઠવી દીધા. પણ આપણે તો શું કરવાનું હતું કે આ જે તત્વો છે એમાં સરખા ગુણધર્મોવાળા તત્વને અલગ કરી અને આખું એક નવું કંઈક એવી ગોઠવણી કરવાની હતી કે એનો અભ્યાસ છે આપણા માટે ઇઝી પડી જાય.
પણ કાન-કાર્ટેસીએ તો શું કર્યું કે 31 જે તત્વો છે એમને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એક નળાકારમાં ગોઠવી દીધા હતા. તો એમનું સંશોધન કેટલું? તો 31 તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે ગોઠવ્યા. એટલે એમને તો ખાલી તત્વોને નળાકાર સ્વરૂપે ગોઠવ્યા હતા, એટલે એમનું રિસર્ચ છે એટલું બધું સક્સેસફુલ કહેવાય નહીં. હવે કાન-કાર્ટેસીનું સંશોધન પત્યું, એ અનસક્સેસ ગયા, એ પછી આગળ નવા વૈજ્ઞાનિક આવે છે, એમનું નામ છે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. હવે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક છે, એમને અષ્ટકનો નિયમ આપેલો. એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે આ બધા જે તત્વો છે એને એના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં સંગીતની સુરાવલી પ્રમાણે આપણે ગોઠવી દઈએ તો આપણને એમાંથી કંઈક માહિતી મળે અને આપણે એનો અભ્યાસ કરી શકીએ. તો સંગીતની સુરાવલી શું છે કે સારે ગ મ પ ધ ની સા. હવે એ એવું કહેતા હતા, એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક છે એમને એવું કીધું કે આ રીતે તત્વોની જ્યારે સંગીતની સુરાવલી પ્રમાણે ગોઠવણી કરીશું આપણે, ત્યારે પહેલું અને આઠમું તત્વ એના ગુણધર્મો કેવા આવશે? સરખા આવશે. એટલે કે પહેલા અને આઠમા તત્વના ગુણધર્મો સરખા આવતા હતા, એટલે એમને પોતાના નિયમને શું કહી દીધું? અષ્ટકનો નિયમ. કે સંગીતની સુરાવલી આવી છે તો આપણે અહીંયા તત્વો ગોઠવીએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. પછી સા ફરીથી આવે એટલે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. એના પછી આવશે પોટેશિયમ અને કેલ્શિયમ. પણ એમને જે અષ્ટકનો નિયમ આપ્યો એ ખાલી કેલ્શિયમ સુધીનો પરમાણ્વીય ભાર આવતો હતો ત્યાં સુધી સાચો પડ્યો. પછી આગળ એમનો નિયમ અષ્ટકનો નિયમ સાચો પડતો ન હતો. મતલબ કે ન્યુલેન્ડ એવું કહેતા હતા કે પહેલું અને આઠમું તત્વ એના ગુણધર્મો સરખા હોય, પછી આઠમા પછી આગળ જે તત્વ આવે એ બધા તત્વોના ગુણધર્મો સરખા હોય. મતલબ કે આ ત્રણ તત્વો છે એના ગુણધર્મો સરખા હશે, આના ગુણધર્મો સરખા હશે. પણ પછી આના પછી સ્કેન્ડિયમ આવે છે અત્યારે, કેલ્શિયમ પછી સ્કેન્ડિયમ આવે છે, તો બોરોન, એલ્યુમિનિયમ અને સ્કેન્ડિયમના ગુણધર્મોમાં અહીંયા ગુણધર્મો સરખા આવતા નહોતા. મતલબ કે એમનો નિયમ છે એ ખાલી કેલ્શિયમ સુધી સાચો પડતો હતો. એટલે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ છે એ પણ અનસક્સેસ ગયા. હવે એના પછી આવે છે લોથર મેયર. કે લોથર મેયર નામના વૈજ્ઞાનિકે શું કર્યું? માહિતી બધી એમને સ્પષ્ટ આપી હતી કે જે તત્વો છે એનું વર્ગીકરણ કર્યું, એમાં તત્વોના ગુણધર્મો કેવા આવતા હતા? સરખા આવતા હતા. પણ એમનું જે વર્ગીકરણ છે ને એમને એક આલેખ સ્વરૂપમાં આપ્યું. એટલે આલેખ સ્વરૂપમાં આપ્યું હતું એના કારણે એની કોઈ સચોટ માહિતી આપણને મળતી નથી અને ખાલી આલેખ પરથી આપણે તત્વોનો અભ્યાસ કરી શકતા નહોતા. એટલે લોથર મેયર નામના જે વૈજ્ઞાનિક છે એમનું સંશોધન હતું એ સાચું હતું, બટ એમને જે સંશોધન કર્યું એ સંશોધનમાં તત્વોની ગોઠવણી એમને આ રીતે આલેખમાં કરી હતી કે તત્વોના ભૌતિક ગુણધર્મો અને પરમાણ્વીય ભારનો એમને આલેખ દોર્યો. કે ભૌતિક ગુણધર્મોમાં સપોઝ એમને ગલનબિંદુ લીધા અને પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો તો એમને તત્વોને આ રીતે બધા ગોઠવ્યા. પણ એક ધારો કે પહેલા સમૂહના તત્વો છે એમને આ રીતે ગોઠવી દીધા, 17મા સમૂહના તત્વોને અહીંયા મૂક્યા, વચ્ચે બીજા ત્રીજા સમૂહના તત્વો. આ બધા જે તત્વો છે એની ગોઠવણી કરી
પણ હવે આલેખ પ્રમાણે કરી તો આલેખ પરથી તો આપણને કોઈ સ્પષ્ટ માહિતી મળે નહીં. હવે જેવું સંશોધન લોથરમેયરે કર્યું એવું જ સંશોધન મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે કર્યું. જેવું સંશોધન લોથરમેયરે કર્યું એવું જ સંશોધન મેન્ડેલિફે કર્યું. આ બંને વૈજ્ઞાનિકોએ સરખું જ વર્ક કરેલું છે. બંને વૈજ્ઞાનિકે સાથે મળીને કમ્બાઇન્ડ વર્ક નથી કર્યું. આમને એમની રીતે બધી માહિતી આપી છે અને આ વૈજ્ઞાનિકે અલગથી એમની રીતે માહિતી આપી છે. પણ મેન્ડેલિફે પોતાની જે માહિતી આપી, આમને જે માહિતી આપી એ ગ્રાફ સ્વરૂપે આપી, એટલે એમના ગ્રાફમાં લોકોને ખબર પડી નહીં. પણ મેન્ડેલિફે શું કર્યું કે જેવું સંશોધન આમને કર્યું હતું એ જ રીતનું સંશોધન કર્યું હતું, પણ અલગ અલગ એમ કે તત્વો છે અને આડી સરખા ગુણધર્મોવાળા બધા જ તત્વો છે અને આમ ઊભી હરોળમાં ગોઠવી દીધા અને મસ્ત પર્ટિક્યુલર બધાને સમજાય એ રીતનું અમને સંશોધન કર્યું હતું. એટલે એવું કહેવાય છે કે મેન્ડેલિફ છે આવર્ત કોષ્ટકના પિતા છે. કે તત્વોનું વર્ગીકરણ કરવા માટે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં મેન્ડેલિફને આવર્ત કોષ્ટકના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કે મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કરવાની શરૂઆત કરી ત્યારે પહેલા સૌપ્રથમ એમણે શું કર્યું, એક નિયમ બનાવી દીધો કે આ નિયમ પ્રમાણે જ તત્વોને ગોઠવવાના છે. અને મેન્ડેલિફનો જે આવર્ત નિયમ છે એ આ પ્રમાણે હતો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણ્વીય ભારના આવર્ત નિયમ લીધેલ છે. મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કરવાનું સ્ટાર્ટ કર્યું એના પહેલા જ એમણે શું કર્યું, એક નિયમ આપી દીધો કે તત્વોના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ એના પરમાણ્વીય ભાર પર આધારિત છે. જો પરમાણ્વીય ભારમાં બદલાવ થાય તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ પડતા. મતલબ કે ગુણધર્મો છે એ પરમાણ્વીય ભાર પર આધારિત છે એવું એમણે નક્કી કરી દીધું કે તત્વોને હું જ્યારે ગોઠવીશ ત્યારે આ નિયમ પર આધારિત ગોઠવીશ, એવું ફૂલ એન્ડ ફાઇનલ એમને કહી દીધું. પછી ધીરે ધીરે એ તત્વોની શું કરવા માટે, ગોઠવણી કરવા માટે. કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે 63 તત્વો હતા અને આ જે 63 તત્વો છે એ 63 તત્વોની મેન્ડેલિફે બહુ જ સરસ રીતે આવર્ત કોષ્ટકમાં ગોઠવણી કરી. ઘણી જગ્યાએ અનસક્સેસ ગયેલા છે એ પણ આપણે જોઈએ છે. પણ આટલા બધા વૈજ્ઞાનિકો, આ બધા આગળના જે વૈજ્ઞાનિકો છે એમાં એ લોકોએ જે સંશોધન કર્યું હતું એનાથી કંઈક અલગ જ એમને લોકોને આપ્યું અને પછી લોકોને એમનામાં ટ્રસ્ટ બેસ્યો કે ના આ ખરેખર સાચું છે. એના પછી તો ઘણા બધા બદલાવ આવ્યા. એમને આવર્ત કોષ્ટક આપ્યું, એના પછી તો અત્યારે જે પ્રોપર આધુનિક આવર્ત કોષ્ટક છે એ પણ શોધાઈ ગયું છે. પણ મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ આવર્ત કોષ્ટક આપણું અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એને ઘણું બધું મળતું આવે છે. કે આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એમાં ઘણી બધી સામ્યતા છે. હવે મેન્ડેલિફ છે એ ક્યાં અનસક્સેસ તો ના જ કહેવાય, બટ એવું કહી શકાય કે એમને જે પોતાનો નિયમ આપ્યો હતો એ નિયમમાં પાછો એ શું કર્યું હતું, એમને બદલાવ લાવ્યા હતા. કે મેન્ડેલિફે જ્યારે તત્વોની ગોઠવણી કરી ત્યારે ટેલુરિયમ અને આયોડિન, તમે બુકમાં જોજો તમને ખબર પડશે કે આ રીતે છે કે ટેલુરિયમનો પરમાણ્વીય ભાર છે એ 127.6 છે અને આયોડિનનો પરમાણ્વીય ભાર છે એ 127.4 છે. તો જનરલી પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં જ્યારે તત્વોને ગોઠવવાના હોય તો આયોડિન આમ પહેલું આવે અને ટેલુરિયમ પછી આવે. એ રીતે ગોઠવણી કરવી પડે ને કે પરમાણ્વીય ભારનો ચડતો ક્રમ. તો આયોડિનનો પરમાણ્વીય ભાર છે 127.4 છે અને 127.6 છે. તો આ નાનો છે અને આ મોટો છે, તો આયોડિન પહેલા મૂકવું પડે અને ટેલુરિયમ પછી મૂકવું પડે. પણ જ્યારે મેન્ડેલિફે ગોઠવણી કરી ત્યારે એમને શું કર્યું છે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બુકમાં જોજો કે ટેલુરિયમ પહેલા આવે છે અને આયોડિન છે એ પછી આવે છે. એટલે મેન્ડેલિફે શું કર્યું, રૂલ્સ તો એવો આપ્યો કે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. પણ જેમ જેમ એ તત્વોની ગોઠવણી કરતા ગયા,
ગુણધર્મો બધા ચેક કરતા ગયા તો આયોડિનના જે ગુણધર્મો છે એ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનને મળતા હતા. એટલે એમને શું કર્યું, આયોડિનને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની લાઈનમાં મૂકી દીધા. અને ટેલુરિયમ છે એના ગુણધર્મો ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ અને ટેલુરિયમ, તો એમને આ રીતે ગોઠવી દીધા. એટલે શું થયું કે નિયમ એવો હતો કે પરમાણુ બળના ચડતા ક્રમમાં, પણ એમનો નિયમ અહીંયા શું થઈ ગયો, બદલાઈ ગયો. કે પછી આગળ એમને નિયમ એવો આપી દીધો કે સરખા ગુણધર્મો વાળા જે તત્વ છે એમને સાથે મૂકી દીધા. કે આયોડિનના ગુણધર્મો છે એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનને મળતા આવતા હતા અને ટેલુરિયમના જે ગુણધર્મો છે એ ઓક્સિજન, સલ્ફર અને સેલ્યુરિયમને મળતા આવતા. એટલે પાછળ શું થયું કે નિયમમાં ભંગ થયો એવું કહી શકીએ કે એમનો નિયમ તો આવો હતો, પણ એમને ગોઠવણી પાછી શું કરી, સરખા તત્વો, સરખા ગુણધર્મો વાળા તત્વો છે એને સાથે મૂક્યા. ક્લિયર આટલું? હવે બીજું એક વસ્તુ એમને શું કર્યું, કે મેન્ડેલિફનો બીજો એક પ્લસ પોઈન્ટ એવો હતો કે એમને જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે જે તત્વો નહોતા શોધાયેલા એ તત્વોની, નવા શોધાવનારા તત્વોની પણ મેન્ડેલિફે આગાહી કરી દીધી હતી. કે એક એક્ઝામ્પલ આપણી બુકમાં આપેલું છે કે મેન્ડેલિફે ગેલિયમ નામનું જે તત્વ છે એને એકા એલ્યુમિનિયમ કીધું છે. અને જર્મેનિયમ નામનું જે તત્વ છે એને એકા સિલિકોન કીધું છે. મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ નામના જે તત્વો છે એની તો શોધ પણ થયેલી નહોતી. છતાં પણ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં ગેલિયમને એકા એલ્યુમિનિયમ કીધું અને જર્મેનિયમને એકા સિલિકોન કીધું છે. અને એ તત્વોની જગ્યા પોતાના આવર્ત કોષ્ટકમાં એમને રાખેલી છે. અને જ્યારે ગેલિયમ અને જર્મેનિયમ શોધાયા ત્યારે એના જે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો છે એ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા હતા. એકાનો મતલબ એવો થાય કે એના પછીનું તરત નેક્સ્ટ તત્વ. તો જ્યારે તમે આધુનિક આવર્ત કોષ્ટક જોશો ને ત્યારે આધુનિક આવર્ત કોષ્ટકની ગોઠવણીમાં આવી રીતે આપેલું છે કે એલ્યુમિનિયમ પછી આ રીતે આખો સમૂહ છે. આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વો આ રીતે ગોઠવેલા છે. તો જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ને ત્યારે આ જગ્યા એને ખાલી રાખી કે જ્યારે એને આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ શોધાયેલા નહોતા. તો એમને આને એકા એલ્યુમિનિયમ કહી દીધું અને આને શું કીધું, એકા સિલિકોન. અને એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ ગેલિયમ અને જર્મેનિયમને મળતા આવતા. ક્લિયર હતું? એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો પ્લસ પોઈન્ટ શું હતો કે એને વણ શોધાયેલા તત્વોની પણ પોતાના આવર્ત કોષ્ટકમાં આગાહી કરેલી છે કે જે તત્વો શોધાયા જ નહોતા એની પણ માહિતી મેન્ડેલિફે આપેલી હતી. હવે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહના તત્વો કે જે નિષ્ક્રિય વાયુ આપણે કહીએ છીએ એ તત્વોને પણ પોતાના આવર્ત કોષ્ટકમાં સ્થાન આપેલું છે. ક્લિયર હતું? મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં વણ શોધાયેલા તત્વોને, શૂન્ય સમૂહના તત્વોને, બધા જ તત્વોને સ્થાન એને આપેલું છે. હવે મેન્ડેલિફ છે એનો વીક પોઈન્ટ બીજું શું હતું? તો મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે મેં કીધું એમ હમણાં કે પરમાણુની જે આંતરિક રચના છે એની કોઈ માહિતી એમની પાસે હતી નહીં. એમને તો જે તત્વોનું વર્ગીકરણ છે એ શેના આધારે કર્યું છે?
પરમાણ્ય ભારના આધારે કર્યું છે. બાકી એઝ ઇટ ઇઝ કે અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત છે, સમૂહ છે, એ બધું જ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં આપ્યું છે કે એને આવર્તને આડી હરોળ કીધી છે અને સમૂહને ઊભી હરોળ તરીકે ઓળખાયા છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે આડી લાઈનને આવર્ત કહીએ છીએ અને ઊભી હરોળને સમૂહ કહીએ છીએ. મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં આવર્તને આડી હરોળ કીધી હતી, સમૂહને ઊભી હરોળ કીધી હતી. શૂન્ય સમૂહને પણ એમને સ્થાન આપેલું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આડી હરોળની સંખ્યા 7 છે કે જે અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ 7 છે અને ઊભી હરોળ 9 છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળ 9 છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 છે. પણ મેન્ડેલિફ ક્યાં વીક પડ્યા? તો હમણાં કીધું એમ કે પરમાણુની આંતરિક રચનાની માહિતી હતી નહીં, એટલે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને સ્થાન નહોતું આપ્યું. સમસ્થાનિકો શું છે આપણે શીખી ગયા કે સમસ્થાનિકોમાં પરમાણ્વીય ક્રમાંક સમાન અને પરમાણ્વીય ભાર અલગ હોય. ધારો કે હાઇડ્રોજનના સમસ્થાનિકો જોઈએ આપણે તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક આના આધારે બનાવ્યું. આધુનિક આવર્ત કોષ્ટક છે આના આધારે છે, પરમાણ્વીય ક્રમાંકને આધારે છે. પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે પરમાણ્વીય ભાર પર આધારિત છે અને મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને સ્થાન આપેલું નથી. ક્લિયર આટલું કે મેન્ડેલિફ છે અને આવર્ત કોષ્ટકના પિતા કીધા, કારણ કે આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત આગળના વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક બનાવવાની કોઈ શરૂઆત કરેલી નહોતી, પણ મેન્ડેલિફે તો અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એના જેવું જ એક આવર્ત કોષ્ટક બનાવીને આપણને આપી દીધેલું હતું. એમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં નવા ચેન્જીસ આવ્યા, પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકને તો ઘણું બધું મળતું આવે છે. એટલા માટે મેન્ડેલિફને આપણે શું કીધું? આવર્ત કોષ્ટકના પિતા. અને મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં આડી હરોળ પણ મૂકી, ઊભી હરોળ પણ મૂકી કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં છે જ. મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં વણ શોધાયેલા તત્વોને પણ સ્થાન આપી દીધું કે જે તત્વો શોધાયા જ નહોતા એ પણ એને પોતાના આવર્ત કોષ્ટકમાં મૂકી દીધા. ખાલી ક્યાં? અહીંયા નિયમ આપ્યો તો આયોડિન અને ટેલોરિયમમાં નિયમ એવો આપ્યો હતો કે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં, પણ આગળ જતા જેમ તત્વોની ગોઠવણી કરતા ગયા ત્યારે અમને આઈડિયા આવ્યો કે સરખા ગુણધર્મવાળા તત્વોને હું જોડે મૂકી દઉં તો અભ્યાસ કરવાનું કેવું થઈ જાય? ઈઝી થઈ જાય. એટલા માટે એમને પોતાનો રૂલ છે અહીંયા બદલી નાખ્યો. ક્લિયર મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. આના પછીના લેક્ચરમાં આધુનિક આવર્ત કોષ્ટકની આપણે ટોટલી માહિતી મેળવીશું કે આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે બન્યું, કોને બનાવ્યું. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક શોધાયું ત્યારે તો પરમાણુની આંતરિક રચનાની ખબર જ હતી, પણ અહીંયા સુધી જ્યારે નવું સંશોધન થયું ત્યારે આ જે પરમાણુ હોય એની આંતરિક રચના કેવી છે એની કોઈને કંઈ જ ખબર હતી નહીં. તો પ્રશ્ન એવી રીતનો પૂછી શકે કે આવર્ત કોષ્ટકનો ઇતિહાસ. તો ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો, કાન-કાર્ટેલ્સે 31 તત્વોને નળાકાર સ્વરૂપે ગોઠવ્યા, એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, લોથરમેયરે તત્વોના ભૌતિક ગુણધર્મો અને પરમાણ્વીય ભારનો આલેખ દોરી તત્વોની રજૂઆત કરી, એટલે એમાં બધા સમજી શક્યા નહીં. અને મેન્ડેલિફ છે એમને પોતાનું આવર્ત કોષ્ટક છે એ આવી રીતે બનાવી દીધું કે એમાં વણ શોધાયેલા તત્વોને પણ સ્થાન આપ્યું, પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યું, આગળ જતા ધીરે ધીરે સરખા ગુણધર્મોવાળા તત્વને એકસાથે એક જ ઊભી હરોળમાં મૂકી દીધા. વીક પોઈન્ટ શું કે સમસ્થાનિકોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોઈ સ્થાન હતું નહીં. વણ શોધાયેલા તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપ્યું, એના ગુણધર્મો જે છે એને શોધેલા તત્વોના ગુણધર્મોને ઘણા બધા મળતા આવતા હતા. એના ઘણા બધા ભૌતિક ગુણધર્મો શું છે એ તો ખબર છે ને કે ગેલિયમનો પરમાણ્વીય ભાર છે એ એકા એલ્યુમિનિયમને ઘણો બધો મળતો આવતો હતો. એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ છે એ પણ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનને ઘણા બધા મળતા આવતા. ક્લિયર એટલું?
ત્રિપુટીના નિયમમાં ખબર પડી જાય તમને. એમસીક્યુમાં પૂછતા હોય છે કે બે તત્વોનો પરમાણ્વીય ભાર તમને આપી દીધો છે અને મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય ભાર શોધવાનું કે તો આપણે એની સરેરાશ લઈને શોધી શકીએ. તો આ રીતના એમસીક્યુ પૂછતા હોય છે. ક્લિયર આટલું? હવે નેક્સ્ટ લેક્ચરમાં આધુનિક આવર્ત કોષ્ટક વિશે માહિતી મેળવીશું.